બધા બહેનો ભાઈઓ બધાએ આ તે પરસા કર્યા ને ત્રાગાની વાતો કરી એ બહુ એવું નહીં, હજી કરે નક્કી નહીં. ધ્યાન રાખવું. કોઈ બાઈ એમ કે હું મરી જઈશ એટલે ધ્યાન રાખવાનું. કારણ કે પાણીથી નાય ના એમ જ ઘાસ લીટથી નાય. સ્ત્રીને હળગવું નાવું હરખું છે. હા, કોઈ એમ કે કોઈ બેન કે હું હળગી જવાની અને સતત કાળજી રાખવી. કારણ શું છે ખબર નથી તો કરે બધા ખતરા. હા, બહેનોમાં શું છે કથા સાંભળવા જાય પુરુષોમાં માતાઓમાં કોઈ લાંબો ફેર નથી. પુરુષો જોવે એવું કરે છે, માતાઓ સાંભળે એવું કરે છે. કથામાં કથાકાર કે શંકર ભગવાનને વરવા માટે પાર્વતી 7 વખત ચડી ગયા હતા. એ મગજમાં બહાર દે અને ઘરે જે નકતરો કરે કે પાર્વતી 7 વખત હળગ્યા, આપણે એક વાર તો હળગો. બોલો, પાર્વતી હળગે આપણે ન હળગાય. હા, માતાઓને ખાસ કહું હળગાય નહીં. હળગાવી પાછા દવાખાને ભેગા જાય. હળગી ગયા પરાઈમાં જ ફાટ્યો. તમે 60 વર્ષ ઘરમાં એમાં ફાટ્યો, 3 વર્ષ અમાનો ફાટ્યો એમ નહીં. પણ પાર્વતી હળગે આપણે ન હળગાય. પાર્વતી હજીવન થાય આપણે ન થાય. એનો ધણી કૈલાસમાં છે, આપણો કારખાનામાં છે. એનો ધણી શિવ છે, આપણા ધણી નાનો એવો જીવ. શું ભલા માણસો. આ દેશ માતાઓનો જ છે. પ્રથમ વ્રત રહે હારો પતિ મેળવવા માટે, અને પછી જે પરિણા પછી વ્રત રહેશે એ પતિને જીવાડવા માટે. ભલે બાધે બાધે ભલે, પણ ભેગું રહો એમ. બોલો, રામાયણમાં એક અહિલ્યા નામનું પાત્ર છે. પતિએ હરાપ દીધો ને શૈલા થઈ ગઈ. બોલો, શૈલા એટલે પાણો નહીં થઈ ગયેલી, કાંઈ જડ થઈ ગઈ. પતિ એમ કે મારો પતિ મને આવું બોલે, દુઃખ લાગ્યું. અહીંયા ભગવાન નીકળ્યા અને રજેડી અને ઊભા થયા શૈલામાં. એટલે અકળાઈ ગયા હતા. ભગવાન એક નસ દબાવીને બડાક કરતા ઊભા થઈ ગયા. ભગવાન આયુર્વેદિક હતા. હા, ભગવાન હતા એવું નહીં, ડોક્ટરી હતા. અને ઇજનેરી હતા. આ વાંદરા લાઈન ભગવાને આપી, પુલ વાંદરાએ બાંધ્યો. હા, ભગવાન કેટલું હતા. હમણાં પુલ નીકળ્યો કઈક, રામ સેતુ પુલ. એ રામ પૂજ્યા પછી પુલ વિખાઈ ગયો છે. લ્યો ને, એ પુલ ચાલુ રાખ્યો નહોતો. કારણ કે એ પુલ જો ચાલુ રહે તો લંકા વાળા હાલીને અયોધ્યામાં આવે. એવું ભગવાન ન કરે. ઈ પુલ કદાચ રહે તો અયોધ્યામાં લંકામાં જવાનું કોક દી મન થાય. એટલે એ તો પુલ બંધ જ કર્યો. એક વાત, એ પુલમાં સિમેન્ટ નહોતી, આમાં સિમેન્ટ છે. એમાં તો નકરા પાણા હતા. હવે પુલ કેમ બંધાણો એ તમને કહું. નળ ને નીલ જાંબુમાં આજે હતા ના, નળ નીલ એની હાથમાં રેખાઓ હતી. કોઈ વસ્તુ પાણીમાં ફેંકે ના, પથ્થર કે લોઢું બધું તરે. એટલે તરતું તું એની રેખાના હિસાબે પર જ રામને આપ્યો. અન્નમ સેવક કહેવાય કે રામના નામે તરસે. અન્નમ સેવક તેથી પગાડી દીધા હામાં કાંઠે. અને પગાર વગેરેનું કામ ન કરે, રામથી પૂરું ન પડે. કોઈને ડ્રેસે નહીં આપવાનું કામ કરે. આખો દી રખડે, ફાવે અહીંયા ખાઈ લે, સવારે કામે રડે. પગારદાર તો નહીં પવાતા હોય.